सूरत, एबीवीपी का विरोध प्रदर्शन। शहर के अनुव्रत द्वार पर एबीवीपी का हंगामा। अहमदाबाद के छात्र के साथ हुई गंभीर घटना के बाद छात्रों में गुस्सा। देश भर में छात्रों के साथ हो रही घटनाओं को रोकने के लिए एबीवीपी मैदान में। गुजरात भर में छात्रों का उग्र विरोध प्रदर्शन। शिक्षा विभाग और पुलिस को एक याचिका सौंपकर मांग की गई कि छात्रों के साथ हो रही गंभीर घटनाओं को रोका जाए। भारी पुलिस बल के साथ विरोध प्रदर्शन किया गया। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। सूरत योगेश लक्ष्मण, सूरत महानगर मंत्रीનું દાયિત્વ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ। આજ રોજ શિક્ષણ વિભાગને લઈને જે શિક્ષણ પરિસરમાં જે ઘણા સમયથી આપ જોઈ રહ્યા છો કે આપણે કર્ણાવતીમાં જે અમદાવાદમાં જે ઘટના ઘટી, એના પછી જે કચ્છમાં જે ઘટના ઘટી, એના પછી જૂનાગઢમાં જે ઘટના ઘટી છે, જે વિદ્યાર્થીઓને સેફટીને લઈને જે વારંવાર કંઈ ના કંઈ ઉલ્લેખ આવતું જાય છે, વિદ્યાર્થીઓને સેફટીના કારણે એમને સેફટી નહીં મળતી। આટલું વિદ્યાર્થીઓ જૂનાગઢમાં જે 17 વર્ષના વિદ્યાર્થી એક હોસ્ટેલમાં 4-5 વિદ્યાર્થી મળીને મારી દેવામાં આવે છે। કચ્છમાં જે એક વિદ્યાર્થીને યુનિવર્સિટીના બહાર જ ગળો કાપી દેવામાં આવે છે। પછી અમદાવાદમાં જે ઘટના ઘટી છે, જેમાં એક વિદ્યાર્થીને છુરીના ગોપીને એને મારી દેવામાં આવે છે, છતાંય કચ્છમાં અધ્યાપકના ઉપર વિદ્યાર્થી થકી હાથ ઉપાડી દેવામાં આવે છે। જે આ એક આપણા શિક્ષણ પરિસરમાં એક શરમજનક ઘટના છે। જે એક આપણે ગુરુજીનો જે આપણે જે આદર કરતા હોઈએ છીએ, આપણે ગુરુજીને ઉપર આપણે હાથ ઉપાડીએ, અત્યારે શરમજનક છે। જેને લઈને પૂરા પ્રાંતભરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજેના દિવસે દરેક જિલ્લા અને દરેક જગ્યા મહાનગરોમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે। જેમાં જે સેફટીને લઈને સીએમ સાહેબ અને શિક્ષણ મંત્રી અને ગૃહ મંત્રાલયમાં આ જાણ થાય, જેથી જે વિદ્યાર્થીઓને સેફટીને લઈને કડક કંઈક નિયમ બનાવવામાં આવે અને પેટ્રોલિંગ જે કોલેજોના બહાર, પરિસરના બહાર જે પોલીસ થકી પેટ્રોલિંગ કરવામાં આવે, સીસીટીવી કેમેરા લગાવવામાં આવે અને વિદ્યાર્થી થકી થોડું નુસન્સ ના વધે। જે આપણે સિગરેટના જે શિક્ષણ પરિસરના બહાર જે બધા જે લુખ્ખા તત્વો જે લોકો હોય છે, એ લોકોને ત્યાંથી દૂર કરવામાં આવે, જેનાથી શિક્ષણ પરિસરમાં સારો માહોલ હોય, એને લઈને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે।